એક લાખ સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે ને સિલ્વર પ્લે બટન આવી ગયું છે. ટૂંક જ સમયમાં ભાઈને 1 લાખ સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે. હેલો ફેમિલી, નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. અત્યારે જો 12:30 વાગી ગયા છે અને હું આવી ગયો છું કારખાનેથી જમવા. જમવામાં અત્યારે છે રોટલા, ઊંદાનું અથાણું, રીંગણા બટેટાનું શાક છે. અને અમારે ભાઈને આ મજા બગડી ગઈ છે, તાવ આવી ગયો છે અને દવાખાને જઈ આવ્યા છે અને શાક છે. હાલો ફેમિલી, અમે હવે ઉપરા કરી લઈએ તો અમે જમી લઈએ. તો વિડીયોમાં પાછા કન્ટિન્યુ બનાવી રહેજો. ને અમારા યુવિકભાઈને આજે ચોપડા અમે લઈ આવ્યા છે. ભણવાનું શરૂ થઈ ગયું છે. આ ચોપડા અમે લઈ આવ્યા છે અને બુક બાઇન્ડિંગ પણ કરાવી નાખ્યું છે. કાંઈ ભાઈ આપણે ચોપડા લઈ આવ્યા તો એના ચોપડા લઈ આવે છે. પહેલાં ધોરણમાં છે તો પહેલાં ધોરણમાં આપણા ચોપડા આવે એ બધા લઈ આવ્યા છે. તો હવે એને ભણવા જવાનું છે. ક્યારે ભણવા ક્યારે જવાનું છે? હે, કેટલી તારીખ છે? 13-14 તારીખે ભણવાનું છે. 13-14 તારીખે કાલ 13 છે ને પમદી 14 તારીખ છે. તો હાલો, અમારે જવું છે તેલનો ડબ્બો લેવા, તમે લઈ આવીએ. બનાવી રહેજો વિડીયોમાં. પાછા આ ભાઈને દવાખાની દવા લઈ આવ્યા છે અને અમારે દવા લેવા ગઈ છે. હા, તાવ આવી ગયો. જય માતાજી બધાયને. નવા બ્લોકમાં સ્વાગત છે. સંજય જમવા આવી ગયા છે ને હવે જમવા બેઠી ગયા છે. 12:30 વાગી ગયા. તો હાલો હવે જમી લઈએ. છાશ છે ને ભાખરી ને 2 રોટલા બનાવ્યા છે. અમારે ખાલી 3 જણાને ખાવાનું હોય. મારો નાનો છોકરો છે, મારા માના ઘરે છે, એ ના જમવા બેઠી ગયો છે. અમે અહીંયા ખાવા બેઠી ગયા છે અમારે રૂમે. તો બસ વિડીયોમાં બધા કન્ટિન્યુ બનાવી દીધું. હલો ફેમિલી, તો હું આવી ગયો છું ઘરે ને અમારે અત્યારે જો અહીંયા રોટલા થઈ ગયા છે, શાક બને છે ને અમારા છોકરા 2 છે મમરા ખાય ને હવે મારે જવું છે તેલનો ડબ્બો લેવા. તો હવે તેલ ડૂકી ગયું, તેલ લેવા જવું છે. ક્યાં? તો ફેમિલી, અમારા ડેલી વ્લોગ નથી આવતા એનું કારણ એક જ છે કે અમારે જો રોજના અમારે ઘરેથી કારખાને હોય ને કારખાનેથી ઘરે હોય તો રોજનું એકને એક વસ્તુ દેખાડવું એટલે તમને પણ ન મજા આવે અને અમને પણ એમ ન મજા આવે. એટલે અમે ક્યારેક અમે 2-3 દિવસે અમારો બ્લોગ આવી જશે નહીં. અમારે કોઈ રેસીપીના હશે તો રેસીપીના પણ અમે બનાવીશું બ્લોગ. તો બસ તમારા લોકોનો સપોર્ટ જોઈએ છે તો સપોર્ટ કરતા રહેજો અને આપણે સારા કન્ટેન્ટ વિડીયો આપણે બનાવતા રહીશું. તો બસ આ વિડીયોમાં બનાવી રહેજો. તો ફેમિલી, આપણે લઈ આવ્યા છે તેલનો ડબ્બો અને આવી ગયો છે આપણે તેલનો ડબ્બો. ને અમારે જો હવે ખાવાનું કાઢે ડુંગળી છે, રોટલા છે, શાક છે ને કેરીના બોક્સ છે. એમાં 1.5 પૂરો થયા છે, હજી થોડુંક બાકી છે. ને અમારે ત્રીજું બોક્સ અહીં ઉપર માળિયામાં છે, એને હવે કાઢવાનું છે ભીમ 11માં નહીં. હાલો હવે અમે જમી લઈએ. તો વિડીયોમાં પાછા બન્યા રહેજો. તો ફેમિલી, આપણે આવી ગયા છે આ ભાઈની મિત્રને મળવા ને એમનું સિલ્વર પ્લે બટન આવી ગયું છે. હું આવી ગયો છું અહીંયા જોવા. તો આ ભાઈની ચેનલ આ છે, આ ચેનલ નામ છે ને એસપી. આ ભાઈની ચેનલ છે, એનું 1 લાખ સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે ને સિલ્વર પ્લે બટન આવી ગયું છે. આ ભાઈની ચેનલનું નામ કયું છે? ચેનલ એસપી જે ટોન છે. તો આ ભાઈની ચેનલ છે. તો ભાઈ કાર્ટૂન વિડીયો અપલોડ કરે છે. શોર્ટ ચેનલ છે ને, શોર્ટ ચેનલ છે. શોર્ટ ચેનલમાં ટૂંક જ સમયમાં ભાઈને 1 લાખ સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે. તો બસ આપણે આ એક સિલ્વર પ્લે બટન જોયું છે ભાઈ. આપણે એવું મંગાવવાની આશા છે પણ થોડોક સપોર્ટ તમારો જોઈએ છે તો સપોર્ટ કરજો. બસ આ સિલ્વર પ્લે બટન જોયું છે તો
તો મેં મારી લાઈફમાં પહેલી વાર જોયું છે ભાઈ ને અમારા બાજુના ગામના જ છે. તો આપણે આ સિલ્વર પ્લે બટન છે મગાવવાની ઈચ્છા છે, પણ આપણે પણ 1 લાખ સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે. તો હાલો તો મળીએ આપણે. ભાઈ ટૂંક જ સમયમાં 1 લાખ સબસ્ક્રાઈબ પૂરા કરીને જો સિલ્વર પ્લે પણ બટન મંગાવી લીધું છે અને સારી એવી ઇન્કમ કરે છે. તો તમે પણ યુટ્યુબ ચેનલ બનાવો અને સારી ઇન્કમ મળે છે યુટ્યુબમાં, એવું નથી. તો ભાઈ હવે સિલ્વર પ્લે બટન પેક કરી દીધી છે. ભાઈને પૈસા હું મળવા જ આવ્યો હતો. તો ભાઈ વિડીયોમાં પાછા કન્ટિન્યુ બનાવી રહીજો. હેલો ફેમિલી, તો આજે છે આપણે બીજો દિવસ ને હું જમવા આવી ગયો છું ઘરે. અને જો રોટલા ને છાશ ને છે. અને તમે હમણાં આગળ જોયો છે આપણે ભાઈ પાસે આપણે સિલ્વર પ્લે બટન જોઈને હું હમણાં આવ્યો છું ઘરે. અને આપણી લાઈફમાં પહેલી વાર સિલ્વર પ્લે બટન જોયું. ને ભાઈની એટલી મહેનત છે અને પછી ટૂંક સમયમાં અહીંયા 1 લાખ ફોલોવર એને થઈ ગયા છે, 1 લાખ સબસ્ક્રાઈબર. તો ભાઈએ સારી એવી મહેનત કરી છે. શોર્ટ ચેનલ છે અને કાર્ટૂન વિડીયા બનાવે છે. તો હું તો તમને બધાને એમ જ કહું કે તમે પણ એક યુટ્યુબ ચેનલ બનાવો ને તમારી પાસે જે કન્ટેન્ટ હોય, તમને જે આવડતું હોય એના વિશે તમે માહિતી આપો, વિડીયા બનાવો, તો તમે પણ યુટ્યુબમાં સક્સેસફુલ થઈ શકો છો. એવું નથી કે આપણે હાઈફાઈ મોબાઈલ લઈને આપણે યુટ્યુબની અંદર આવવું જોઈએ. ના ભાઈ, એવું નથી કે આપણે ભાઈ 15,000નો કે 20,000નો ફોન હોય તો પણ આપણે યુટ્યુબ ચેનલ ચલાવી શકીએ. તો તમે પણ, હું તો કેમ છું, એક મોટિવેશન તમને આપું છું કે એક યુટ્યુબ ચેનલ બનાવો, પાર્ટ ટાઈમ જોબ કરો તો સારું. તો એમાં ઇન્કમ સારી છે, એટલા માટે હું તમને કેમ છું. ચાલો તો હું પણ હવે જમી લઉં છું. તો જમવામાં છે ગાંઠિયાનું શાક છે, છાશ છે ને રોટલા છે. તો હવે પછી વિડીયોમાં બનાવી રહેજો ને ભાઈની ચેનલની લિંક હું તમને આપી દઈ. તો ભાઈને વિઝિટ કરજો ને એમની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જોજો એ ભાઈ કેવા વિડીયા બનાવે છે, કાર્ટૂન વિડીયા, શોર્ટ વિડીયા બનાવે છે. એનું એડિટિંગ ને એવું બધી એટલી મહેનત કરે છે અને ભાઈ સક્સેસફુલ થઈ ગયા છે ટૂંક જ સમયમાં. તો તમે પણ બનાવો વિડીયા અને બસ આગળ વધો એવી હું આશા રાખું છું. તો હાલો હું જમી લઉં. તો હાલો ફેમિલી, આપણે જમી લીધું છે. તો બસ આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે કાલે નવો વ્લોગ સાથે. તો બધાને જય માતાજી, બાય બાય.